કેમ છો બધા મિત્રો? હોપ કે તમે બધા મજા તો હર માધવ જય માતાજી અને જય ભવાની ભાઈ. થોડાક લેટ છીએ પણ એનું એક રીઝન હતું, એ તમને વિડીયોમાં આગળ જોવા મળશે. ને ભાઈ આજે છે ને આપણે વેજોત્રીના કિંગ કહેવાય વ્લોગિંગમાં એવા આપણે કૌશિકભાઈ ભામણીયાનું આજે દુકાનનું ઓપનિંગ છે. તો આજે દુકાનના ઓપનિંગમાં આવે છે, તમે જોઈ શકો છો એ દુકાન છે. તો ભાઈ છે ને ઘણા બધા મિત્રો આવેલા છે, તમને બધા સાથે મુલાકાત કરાવી, વાતચીત કરીએ. તો કન્ટિન્યુ આ વિડીયોમાં બન્યા રહેજો. આજે કાંઈક વિડીયો છે ને ગજબનો થવાનો છે, કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ બન્યા રહેજો. ભાઈ છે ને આપણે ઘણા દિવસ તો ભેગા નહોતા, ક્યાં આપણે દયાળના હસ્તી માણસો. એમ કે ભાઈ અમારે તો ભાઈ બે ભાઈના ઘણા દિવસના સંબંધ છે. આપણે ઘણા ના ભાઈ ના પહેલી વખત મારા વિડીયોમાં આવે છે. તો હું કહેવો અમારી ચેનલ વિશે? બસ ભાઈ જો મસ્ત મસ્ત વ્લોગ ને એવું બનાવે તો ભાઈ લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. હું પણ ભાઈનો વ્લોગ જોઉં છું ને ભાઈ એમ ઘણી વાર છે ને ભાઈ મળતા જોઈએ, તરા જવાનું હોય ને એકાબીજાને મળતા હોય એવું હોય બધું. અને ઘણા દિવસ તમને નહીં ખબર હોય, અમે એક નવી ચેનલ બનાવી છે, બધા માટે પ્રાઇવેટ છે. તમારી પાસે મફતમાં એડવર્ટાઈઝ કરાવી નાખવાની છે આપણે. જેમ કે ભાઈ આપણે કૃષ્ણા ડિજિટલ કોમેડી 1 નામની ચેનલ છે. એમાં જેમ કે ભાઈ ગુજરાતી કોમેડી ટોટલી દેશી રીતના આપણે બનાવીએ છીએ. તેના વિશે તમારે શું કહેવું છે? કોમેડીમાં તો બહુ સારું, કારણ કે એ થોડુંક આમ અઘરું પડે વિડીયો બનાવવામાં, પણ આમ સારું એમ કન્ટેન્ટ. અત્યારે માણસોને હસાવવાનું એ કોના ભાગમાં હોય, એ વાત કોકના ચહેરા ઉપર છે ને થોડીક સ્માઇલ આવી જાય ને એ સારામાં સારું કહેવાય. તમે પાછા જોઈ જાઓ. હા પાકું ને એ ભાઈ જો એટલે તમારે આ બધાને કહી ગયો, તમે બધા જોઈ લેજો. જોજો ભાઈ, તમે બધા જોજો, લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. એ પાછો આ ચેનલમાં નહીં, બીજી ચેનલમાં હોય ને લિંક આપી દે નીચે. લિંક આપી દેજો એ ભાઈ, લિંક આપી દે ને તો જોઈ આવજો બધા. અને મેન પાત્ર તો આપણું છે પાછું. તો ભાઈ એવું છે, બધા ભાઈ મળ્યા હતા ને મોજ કરીએ છીએ. તો કન્ટિન્યુ ઘણા સમય તો મારે લગભગ 100 મહિના થઈ ગયા આ ચેનલમાં વિડીયો નથી નાખ્યો. હજી અત્યારે નાખું છું, કેમ કે કામમાં પીડ્યો હતો જે કોમેડી ચેનલના લીધે થઈને. હવે પાછો જેવો સપોર્ટ કર્યો ને એવો સપોર્ટ કરવાનો છે. તો કાંઈ વાંધો નહીં, ચાલો તો મળીએ. ઘણા બધા મિત્રો છે આપણી સાથે, બધા સાથે તમને મુલાકાત કરાવું. તો ભાઈ તમે જોઈ શકો છો, આપણે મહુવાના બધા કહેવાય ને કે મોટા મોટા કેરી એક્ટર બધા અત્યારે તમે જોઈ શકો છો ફોટો શૂટ કરી રહ્યા છીએ. ને ભાઈ છે ને ટ્રાફિક બહુ છે એટલે આપણે પછી નિરાતે રાખી, કેમ કે ભાઈ બધા પર્સનલી આપણને ઓળખે છે. કેમ લાગે? અરે આવો રેપલભાઈ, સીધું રાખો જરીક. હા બોલો હવે તમે કહો, શું કહો? બસ બાકી તો મજા છે ભાઈ. જો ઘણા બધા મિત્રો ભેગા થયા છે ભાઈ. આવું બધું ઓપનિંગ હોય અને ત્યારે બધા મિત્રો મળીએ અને ભેગા આનંદ કરીએ, એ જ ભાઈ જિંદગીની મોટી મોજ છે ભાઈ. બાકી જિંદગીમાં કઈ મોજ છે નહીં ભાઈ. અને અમારા ખાસ મિત્રો જયપલભાઈ ઘણી અવારનવાર ભેગા થતા હોય, પણ આવું કઈ ઓપનિંગ હોય ને ભેગા થઈ જાય મજા આવે, આનંદ આવે. બાકી તો શું હોય ગયો. આપણી નવી ચેનલ બનાવી એની વિશે તમને ખબર હોય, જરાક મફતમાં એડવર્ટાઈઝ કરી નાખો. વાહ ભાઈ વાહ. નવી ચેનલનું નામ કયો? કૃષ્ણા ડિજિટલ ફિલ્મ. તો કૃષ્ણા ડિજિટલ ફિલ્મ અમારા જયપલભાઈએ સરસ મજાની એક જોરદાર ચેનલ બનાવી છે. તો ભાઈને સપોર્ટ કરી દેજો અને ખાસ કરીને જોજો ભાઈ. બધા સપોર્ટ તો કરે જ છે ભાઈ, સપોર્ટ કરવાની કઈ જરૂર નથી, કહેવાની કઈ જરૂર નથી, પણ બધા જોજો. અને કૃષ્ણા ડિજિટલમાં સરસ મજાના ભાઈ કોમેડી વિડીયો ચાલુ કર્યા છે, સરસ મજાની ટીમ ભાઈએ બનાવી છે. તો ખાસ કરીને બધા જોવાનું ન ભૂલતા ભાઈને. મફતમાં એડવર્ટાઈઝ કરી નાખી છે ભાઈ, આપણે ઘરના છે એટલે કાંઈ લેવા દેવાનું કાંઈ છે નહીં. બાકી તમે કહો શું કેવું છે? બાકી લખી નાખજો. લખી નાખો ઉધાર ખાતામાં લખી નાખવા છે. કાંઈ વાંધો ભાઈ. ઘણા બધા મિત્રો છે અમારે. ડીકે ભાઈ શું કહેવો? ડીકે ભાઈ એસકે ભાઈ, ડીકે ભાઈ તો આમ લાગે. એસકે ભાઈ શું કહેવો? એસકે ભાઈ મજા બસ મજા ભાઈ. આપણા ભાઈને ઘણા સમયથી મળવું કરીએ છીએ, પણ પર્સનલી શું કહેવાય ટેમ રહેતો નથી હમણાં. બાકી તમારે શું કહેવું છે? નહીં ભાઈ, મારું ભાલ તળાજા પાસે. ના ભાઈ અમારા ડીકે ભાઈ બસ મજા શું કહો ભાઈ તમારે? મજા અમારે તો શું કહેશો? ધીમે ધીમે કૌશિકભાઈની શોપ ઓપનિંગ છે તે તમારે કેદી કરવાનું? હમણાં ભાઈ 4 વ્હીલ નું હાલે છે કાક ટૂંક સમયમાં. હા ભાઈ અમારે અલ્પેશભાઈ લોંગડી થી ભાઈ મારો ખાસ મિત્ર છે. શું કહે અલ્પેશભાઈ? બસ મજા છે. તો અત્યારે કૌશિકભાઈની શોપનું ઓપનિંગ હતું, ફર્નિચરનું તો ત્યારે આવ્યા હતા અને ઓપનિંગ થઈ ગયું છે. હવે ખાલી પેંડા ખાવાનું બાકી છે. એ વાત સાચી, પેંડા ખાવા જોવે આવ્યો એટલે ખાઈ લઈ, પછી આગળ કંઈક વિચારણા કરવી. બાકી તો તમે આવો ક્યારેક અમારા પંથક બાજુ તળાજા આવ્યા, મજા આવી ગઈ. મને ખોટું લાગ્યું તમે મને ફોન ન કર્યા અહીંયા આવવાનું. ફોન ફામ હું કરો, હું સુરત થી ડાયરી કઈ એવું શું છે? બધા પકડી ગઈ એટલે કઈ મેળ નથી. આપણે કઈ ઉતારો નથી આવતો. નહીં એમ થોડો હાલે ઉતારો. હું ઉતારો કેમ મજા બગડી ગઈ છે? દવા બવા લઈ લેજો. મસરો કવડી બહુ મોટું. ઓહો કાંઈ નહીં ભાઈ, કાલે આપણે બાર મોં ભેગા થવું. કાંઈ વાંધો નહીં.
તો ભાઈ ઘણા બધા મિત્રો છે આપણે, જેમ કે ભાઈ પર્સનલી બધાને ઓળખીએ એમ કહી શકીએ. તો આપણે વિડીયો બને જવું જોઈએ. મેળો છે આમ યુટ્યુબરોનો મેળો છે, તમે જોઈ શકો છો. બધા ફોટો શૂટ અત્યારે થઈ રહ્યા છે, તો કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ ભાઈ. આપણે નટરાજભાઈ છે, બસ મજા મજા ગયો ભાઈ. મોટા મોટા સેલિબ્રિટી આવ્યા છે. હા ઓપનિંગ છે, મતલબ કૌશિકના કબાટ ને બધી શેટીઓ ને બધી મતલબ લગ્ન માટેની બધી વસ્તુ મળી છે, A to Z વસ્તુ એમ, અને સસ્તી ને સારી એમ. અને આ વંડાની બધી વસ્તુ છે, વંડાનું નામ છે, તમે જાણી લેજો. અવશ્ય એકવાર મુલાકાત લેજો તળાજાની, મસ્ત વસ્તુ મળી છે. તો ભાઈ આપણે કહેવાય ને નટરાજભાઈ, આપણે ગામનું નામ મને રાજપરા. રાજપરા ગોપનાથમાં રાજપરા ભાઈ. આપણે તો કોઈ દી પર્સનલી મુલાકાત લગભગ ઘણા સમય પહેલા આપણે ઓલી કરી હતી. કાંઈ વાંધો નહીં, ફરીથી મળીએ. બાકી કેવો મજા મજા ને કાંઈ વાંધો નહીં, ફોન કરવો આવું એટલે વિડીયો ઉતારે તમને દેખાડું. કોઈ દેખાડ્યું નહીં એમ જો બેસે છે જો. આજમાં છે ને ભાઈ વસ્તુઓ ગણવામાં છે ને લાલભાઈને છે ને ભાઈ આજે રાખેલા છે, એટલે એવું છે કે એને બધું કામ હેન્ડલ કરવાનું છે. ત્યાં ઉતરે છે જો. તમે કેટલી વસ્તુ તમને લગનની ટોટલ વસ્તુ મતલબમાં છે, આણાની છે, ઘણું બધું એની gift ને એવું બધું છે. ટોટલ મતલબમાં મેરેજની ટોટલ વસ્તુ મળી જાય. મેરેજ એને ઘણી બધી વસ્તુ મળે, સિવાય કન્યા હે ફાઇનલી બધા કેરેક્ટર હતા જેટલાને તમને આપણે મળવાની કોશિશ કરી એટલાને આપણે મળાવી શક્યા છીએ. બાકી તો છે ને ભાઈ ઘણો સમય થઈ ગયો છે, અત્યારે વાગી ગયો છે 1. અને કેમ કે ભાઈ કોમેડી વિડીયોનું શૂટિંગ કરી ત્યાં વ્લોગ તો અલાઉ નથી. બાકી તમે છે ને જોઈ લેજો કોમેડી વિડીયો. ચેનલનું નામ છે ક્રિષ્ના ડિજિટલ ફિલ્મ 1. અને છે ને ભાઈ લિંક નીચે આપી દઈશ, તો ત્યાં જઈને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને વિડીયો આપણા ઘણા દિવસથી નહોતા આવતા, એનું રીઝન જ એ હતું કે અમે ભાઈ કોમેડી ચેનલ સ્ટાર્ટ કરી એના કામમાં હતા, એટલા માટે વિડીયો આપણા નહોતા આવતા. બાકી તો છે ને હવે બને જવું આપણે રેગ્યુલર કોશિશ કરશું, જેમ કે 3-4 દિવસ આ એકાત્રે એમ વિડીયો આવતા એમ આપણા વિડીયો આવશે. બાકી તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય માતાજી અને જય ભુવન.